ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જેમ ન્યૂટનિયન મિકેનિક્સની અંદર કે સિમ્પલ સુરેખ ગતિશાસ્ત્રની અંદર ન્યૂટનના નિયમોનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ કરંટ ઇલેક્ટ્રિસિટી જે છે આપણું પ્રવાહ વિદ્યુત જે છે એની અંદર ઓમના નિયમનું એટલું જ મહત્વ છે મિત્રો. રાઈટ. તો સૌથી પહેલા ઓમ જે છે એનું એક બેઝિક બ્રીફ આપી દઉં કે એનું પૂરું નામ જે હતું દેટ ઇઝ જ્યોર્જ સાયમન ઓમ. રાઈટ. અને આ જે છે એને 1828 ની અંદર એક બહુ મૂળભૂત નિયમ, ઇલેક્ટ્રોન્સ જ્યારે કોઈ વાહકમાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે જે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને એ વાહકને જે અવરોધ નડતો હોય છે એને ધ્યાનમાં રાખીને એના બે છેડા છે જે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રસ્થાપિત થાય છે. તો વી અને આઈ ને સાંકળતો એક બહુ સરસ નિયમ આપ્યો છે મિત્રો. રાઈટ. તો એને શું કહ્યું એ જરા ધ્યાનથી સમજી લો કે આ એક વાહક તાર છે. ઓકે, આ એક વાહક તાર છે. હવે આ જે વાહક તાર છે એની અંદરથી ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે તો તમને ખબર છે કે ભાઈ એની અંદરથી કરંટનું નિર્માણ થશે. તો આ જે છે ધેટ ઇઝ આઈ. અને એના બે છેડા જે છે, આ એના બે છેડા છે એ અને બી, એમની વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય તો ઓમે એવું કહ્યું છે કે આ વાહકના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વી જે છે ધેટ ઇઝ directly proportional to the current which is passed through that particular conductor. એટલે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઓકે. અને સપ્રમાણતા સંજ્ઞા જાય તો આપણને ખબર છે કે ત્યાં અચળાંક લાગે. એ અચળાંકને આપણે નામ આપ્યું છે ધેટ ઇઝ અવરોધ. તો આ જે અચળાંક છે એને નામ આપીએ, ધારો કે આપણે અવરોધ, એને કહીએ છીએ ધેટ ઇઝ કેપિટલ આર. રાઈટ. કેપિટલ આર. અને એનો જે એસઆઈ એકમ છે એ એસઆઈ એકમ બને છે ઓમના જ યાદમાં, ઓમના જ નામ ઉપરથી, ધેટ ઇઝ OHM. અને એની જે સંજ્ઞા છે મિત્રો એ સંજ્ઞા થાય છે ધેટ ઇઝ આ રીતે ઓમ. રાઈટ. હવે આ જે અવરોધ છે એ અવરોધ, વાહકનો જે અવરોધ છે એ અવરોધ શું છે? એ અવરોધ શેના પર આધારિત છે? તો એ જે અવરોધ છે એ વાહક જે છે, આ વાહક એના દ્રવ્યની જાત ઉપર અથવા તો વાહકની જાત ઉપર આધારિત છે અને વાહકના પરિમાણ પર આધારિત છે. બરોબર. આ પરિમાણ પર આધારિત. એક માર્ક્સમાં બધું જ તમને પૂછી શકે આ લોકો. અવરોધ શેના પર આધારિત છે? વાહકની જાત અથવા તો પરિમાણ પર આધારિત છે. ઓકે. હવે તમને એક બેઝિક વસ્તુ કહી દઉં કે આ વાહકની અંદર અવરોધ ઉત્પન્ન થવાનું કારણ શું છે. તો એક સિમ્પલ લોજિક હું તમને અહીંયા સમજાવું છું કે અવરોધ ઉત્પન્ન થવાના કારણો છે. રાઈટ. અહીંયા આપણે બધી આ પોર્શનની અંદર આપણે બધી ડિટેલ્સ લખીશું જે તમને એક માર્ક્સના એમસીક્યુ ને મેટરની અંદર જરૂર પડશે. અને આ જે છે એ ખાલી તમને સમજાવવા માટે આપણે આ પોર્શન રાખવું છું, એટલે આને કંઈ લખવાની જરૂર નથી. રાઈટ. તો હવે અવરોધ ઉત્પન્ન થવાનું કારણ શું? અવરોધ ઉદ્ભવવાનું કારણ. મિત્રો અવરોધ શું કરે છે પહેલા એ સમજી લો. તો કે એ જે છે ને એ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે છે. હવે ઉદાહરણ આપું. તમે રોડ ઉપર જઈ રહ્યા છો એક ચોક્કસ સ્પીડે. જેમ ઇલેક્ટ્રોન જેમ વાહકની અંદર ગતિ કરે છે ને એમ રસ્તા પર તમે ગતિ કરો. તો તમારી ગતિને અવરોધવાના કારણો કયા? ખાલી એટલું તમે વિચારો કે કયા સંજોગોમાં તમારી સ્પીડ ડ્રોપ થાય, તમારી સ્પીડ ઓછી આવે, તમારે ફાસ્ટ જ જવું છે પણ તમે નથી જઈ શકતા. એના કારણો ખાલી તમે વિચારો તો એવું કહી શકીએ કે રસ્તો જો ખરાબ હોય, ખાડા ટેકરા વાળો હોય એટલે બંધારણીય ક્ષતિ. રાઈટ. રસ્તો ખરાબ હોય તો તમારી ગતિ ઓછી થાય. એવી રીતે વાહક છે ને એમાં જો બંધારણીય ક્ષતિ હોય, બંધારણીય ક્ષતિ, તો ઇલેક્ટ્રોનની ગતિને અવરોધે છે. રાઈટ. બીજું કે તમે જાઓ મિત્રો અને તમારા રસ્તા ઉપર જે મટીરિયલ યુઝ કર્યું છે, બરાબર, રસ્તો ધારો કે ડામરનો છે કે સિમેન્ટનો છે અને આરસીસીમાં જો એને ખરબચડું ના કર્યું હોય, સેજ સરફેસ અને એકદમ સ્મૂથી રાખી હોય, રાઈટ,
તો તમે સ્લીપ થવાના ચાન્સીસ વધારે હોય છે. ધેટ મીન્સ કે બંધારણીય ક્ષતિ એટલે કઈ ક્ષતિ? કે ખાડા ટેકરા યાદ રાખવાના. એવી રીતે વાહકની અંદર પણ બંધારણીય ક્ષતિ હોય. એના મોલેક્યુલ્સનું જે સ્ટ્રક્ચર છે એનું સ્ટ્રક્ચર પ્રોપર ન હોય તો ઇલેક્ટ્રોન્સને ગતિ કરવા માટે તકલીફ પડે, એટલે એને કારણે એમાં અવરોધ ઉત્પન્ન થાય. એટલે અવરોધ ઉત્પન્ન થવાના કારણો આ જ અવરોધ એ જે અચળાંક છે તે અવરોધ ઉત્પન્ન થવાના કારણોની ચર્ચા કરીએ છીએ. તો હું આ અવરોધ ઇલેક્ટ્રોનની ગતિ જે છે, વિદ્યુત પ્રવાહ જે અવરોધને કારણે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય છે, તો હું તમને એ સમજાવું છું. તો પણ કોની સાથે સંલગ્ન છે? તમે રસ્તા પર ગતિ કરો છો એની સાથે સરખાવો એટલે તમને બધું મળશે. એક તો સૌથી પહેલું, રસ્તામાં ખાડા ટેકરા હશે તો તમારી ગતિ નહીં હોય, એને આપણે બંધારણીય ક્ષતિ કહીએ. તો બંધારણીય ક્ષતિ વાહકની અંદર હોય તો ઇલેક્ટ્રોન્સને અવરોધ વધારે ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય. ઓકે. બીજી વસ્તુ, રસ્તો સ્મૂથ છે એટલે કે વાહક જે છે, બંધારણીય ક્ષતિ તો પતી ગઈ મિત્રો, પણ દાખલા તરીકે રસ્તો પ્રોપર નથી બનાવ્યો, સિમેન્ટ વધારે યુઝ થઈ ગયો છે અથવા તો ડામર વધારે યુઝ થઈ ગયો છે, તો એ જે ચીકાશ વધારે પકડે છે, પીગળે છે વધારે, તો તમે અમુક સ્પીડ કરતા વધારે સ્પીડ નહીં જઈ શકો, તો એને કહીએ છીએ એની અંદર અશુદ્ધિ રહી ગઈ છે મટીરિયલ બનાવવામાં, તો એને કારણે તમારી ગતિ અવરોધાય. તો વાહકમાં પણ અશુદ્ધિ હોય તો એ અશુદ્ધિને કારણે પણ અવરોધ ઉત્પન્ન થાય. એટલે વાહકમાં રહેલી અશુદ્ધિ પણ જવાબદાર છે અવરોધ ઉત્પન્ન થવાનું કારણ. ઓકે. ત્રીજી વસ્તુ, રસ્તો ફાઇન, કોઈ પણ બંધારણીય ક્ષતિ નથી, ખાડા ટેકરા પણ નથી, હાઈવે ટનાટન બહુ મસ્ત છે. વાહકમાં કોઈ અશુદ્ધિ દ્રવ્ય પણ બહુ મસ્ત પ્રોપર ડેટા પેરામીટર્સ રેશિયો મેનેજ કર્યો છે, કોન્ક્રીટનો, ગ્રેવલ્સનો, સિમેન્ટનો, અને સરસ બનાવ્યો છે. પણ તમે જતા હો અને રસ્તામાં ગાયોનું ટોળું આવી જાય મિત્રો, રાઈટ, તમારા ટ્રાફિક વધી જાય તો તમારી ગતિ અવરોધે. તો આ બંને તમે ઝીરો કરી દો. વાહકમાં ક્ષતિ પણ ના રાખો, બંધારણીય અશુદ્ધિ પણ બધી પ્યોરિફાઈ કરી નાખો, પણ વાહકની અંદર જો ટ્રાફિક વધારે હશે તો શું થશે? ગતિ અવરોધાશે. તો આ ટ્રાફિક એટલે ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો પણ અવરોધ ઉત્પન્ન થવાનું કારણ છે. આ લખવું હોય તો પણ તમારી જાણકારી માટે લખજો. ટેક્સ્ટબુકમાં ભલે ઉલ્લેખ નથી પણ બહુ જ અગત્યના મુદ્દા છે કે અવરોધ ઉત્પન્ન થવાના કારણો કયા? તો કે વાહકમાં રહેલી બંધારણીય ક્ષતિ, વાહકમાં રહેલી અશુદ્ધિ અને ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણો અવરોધ ઉત્પન્ન થવાના કારણો છે. અને આ અવરોધ જે છે આ બે બાબત પર આધારિત છે, વાહકની જાત અને પરિમાણ પર આધારિત છે. ઓકે. હવે બીજી વસ્તુ, વાહકના પરિમાણ એટલે વાહકની લંબાઈ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ, આ બધા પર આધારિત છે. તો આ એક રેશિયો આપેલો છે કે અવરોધ જે છે ને એ વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં છે, બદલાય છે. વાહકના તારની લંબાઈ તમે બમણી કરી નાખો તો અવરોધ ડબલ થઈ જાય, બમણો થઈ જાય છે. ઓકે. અને આ જે છે એના આડછેદનું જે ક્ષેત્રફળ છે, આ આડછેદનું ક્ષેત્રફળ થયું મિત્રો, ધેટ ઇઝ એ. તો એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે. તો આ બંનેનો સમન્વય કરીશું તો આપણને મળશે ધેટ ઇઝ પ્રપોઝનલ ટુ L/A. અને આ બંને વસ્તુ આપણે કરીશું, સમન્વય કરીશું, પણ સપ્રમાણતા અચળાંક કાઢીશું. તો સપ્રમાણતા અચળાંક કાઢીએ તો ત્યાં કોન્સ્ટન્ટ લાગે, તો અહીંયા જે કોન્સ્ટન્ટ લાગે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ ρ અને L/A, જ્યાં ρ શું છે? આ R અવરોધ છે તો ρ જે છે અવરોધકતા છે, રાઈટ. ધીસ ઇઝ નોન એઝ, આને ઇંગ્લિશમાં કહીએ છીએ ધેટ ઇઝ રેઝિસ્ટન્સ, અને ધીસ ઇઝ નોન એઝ રેઝિસ્ટિવિટી. ગ્રામેટિકલ ચેન્જ છે થોડો, હા, પણ બંને જુદા જુદા પેરામીટર્સ છે મિત્રો. રેઝિસ્ટન્સ એ વાહકના પરિમાણ પર, વાહકના દ્રવ્યની જાત પર આધારિત છે, પણ અવરોધકતા ρ જે છે એ માત્ર વાહકની જાત પર આધારિત છે, વાહકની જાત પર, દ્રવ્યની જાત પર આધારિત છે. પરંતુ પરિમાણ પર આધારિત નથી. આ યાદ રાખજો. આ જ મેઇન વસ્તુ છે જે તમને ગુજકેટ નીટની અંદર કામ લાગવાનું છે. ρ જે છે ને ધેટ ઇઝ વાહકના દ્રવ્યની જાત પર આધારિત છે અને પરંતુ પરિમાણ પર આધારિત નથી. આ યાદ રાખવાનું
છે. ક્લિયર? અહીં સુધી કઈ ડાઉટ? ઓકે. હવે બીજી બહુ જ અગત્યની વસ્તુ જે તમારે સમજવાની છે એ હું અહીંયા અલગ પેનથી લખું છું એટલે તમને ખ્યાલ આવશે. અવરોધ જે છે ને મિત્રો, પેન તો સેમ જ આવી પછી એટલે કલર ચેન્જ કરી જોઈએ મિત્રો. ઓકે, સી 1 ડિવાઇડેડ બાય આર એટલે આને કહીએ છીએ અવરોધનો વ્યસ્ત, રાઈટ? એને આપણે કહીએ છીએ વાહકત્વ અને એને ઇંગ્લિશમાં આપણે કહીશું ધેટ ઇઝ કન્ડક્ટન્સ, રાઈટ? અને આનો એકમ જે છે, વાહકત્વનો જે એકમ છે એ એકમ થશે ધેટ ઇઝ 1/ઓહ્મ અને ધેટ ઇઝ સંજ્ઞા થશે ધેટ ઇઝ ઉલટું. જો આનું ઉલટું કરી દો અને ઓહ્મ છે ને એની જગ્યાએ એનો એકમ છે ધેટ ઇઝ મોહો. OHM નો ઉલટો ધેટ ઇઝ MHO. અને ગુજરાતીમાં લખું તો મ અડધો લખાય અને હો આખો. ઇટ્સ નોટ મોહ. મોહ માયા વાળો મોહ નથી આ. ઓકે, ઇટ્સ MHO. ક્લિયર? આ વાહકત્વ છે. યાદ રાખજો, અવરોધનો વ્યસ્ત જે છે એને આપણે કહીએ છીએ કન્ડક્ટન્સ. ધીસ ઇઝ રેઝિસ્ટન્સ, ધીસ ઇઝ કન્ડક્ટન્સ. અંશ ANCE. અને આ જે અવરોધકતા છે એનો જે વ્યસ્ત છે એને કહીએ છીએ આપણે વાહકતા. કારણ કે પેલું જે છે એ અવરોધકતા છે તો આ વાહકતા છે. આ રેઝિસ્ટિવિટી છે. ફાઇન, એક્ઝેક્ટલી આને કહેવાય આપણે કંડક્ટિવિટી, રાઈટ? હવે તમને પૂછાય ભાઈ વાહકત્વ શેના પર આધારિત છે? ભાઈ અવરોધ જેના પર આધારિત છે એના પર આધારિત, ને જેના પર નથી એના પર નથી. ક્લિયર? એવી રીતે અવરોધકતા અને વાહકતાનો મતલબ સેમ જ મીન્સ વોટ કે આ તમારે ખાસ સમજવાનું છે કે એ જો વાહકની જાત પર આધારિત છે તો વાહકતા પણ માત્ર વાહકની જાત પર આધારિત છે, પરિમાણ પર આધારિત નથી. ઓકે, હવે આનો એકમ તમારે શોધવો હોય તો આનો એકમ થાય મિત્રો ધેટ ઇઝ કોનો? રોનો એકમ. રોનો એકમ ધેટ ઇઝ ઓહ્મ ઇન્ટુ મીટર. ઓકે, ઓહ્મ ઇન્ટુ મીટર થશે કોનો? અવરોધકતાનો એકમ. અને વાહકતાનો એકમ થશે ધેટ ઇઝ મો ઇન્ટુ મીટર ઇનવર્સ. આ વાહકતાનો એકમ થયો. આ બધા એક માર્ક્સના MCQ બધું લખવાનું છે. ઓકે, રેઝિસ્ટન્સ શેના પર આધારિત છે, શેના પર આધારિત છે, એનો આ રિલેશન છે એ બહુ અગત્યનો છે. MCQ તમને સમજાવીશ એટલે ખબર પડશે કે ઓહો સર આટલું બધું આવે, કેવું પડે. બાકી ક્લિયર છે અહીં સુધી? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? ડન? ફાઇનલ? ફાઇન. ચલો, તો આના ઉપર થોડાક આ ટોપિક ઉપર થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ કે MCQ ની અંદર કે કેવી રીતે MCQ પૂછી શકાય છે. ધ્યાનથી જોજો કે ધારો કે કોઈ એક પદાર્થની અથવા તો તારની, રાઈટ? એટલે કંડક્ટર ધાતુ છે, પદાર્થ પણ ધાતુ છે. એક વાહક તારની લંબાઈ 4 ગણી કરવામાં આવે તો ચલો અવરોધ કેટલો થાય? તો કે R proportional to L, તો અવરોધ 4 ગણો થાય. જુઓ તમે ક્વેશ્ચન્સ કેવા પૂછાય, પ્રશ્ન આવો પૂછાય, એક પદાર્થની કે એક તારની લંબાઈ 4 ગણી કરવામાં આવે તો અવરોધ 4 ગણો થાય. ક્લિયર? ક્લિયર થઈ ગયું અહીંયા ગાડી? ફાઇન. હવે અહીંયા જુઓ, અવરોધ 4 ગણો થાય તો વાહકત્વ તો કે આ અવરોધનો વ્યસ્ત છે તો આ 4 ગણો થાય, અવરોધ 4 ગણો થાય તો વાહકત્વ એ ચોથા ભાગનું થાય. ક્લિયર? ક્લિયર? ઓકે, ચલો અવરોધકતા કેટલી થાય? અવરોધકતા તો યાદ કરો, અવરોધકતા પરિમાણ પર ઓકે, અહીંયા ખોટું લખ્યું છે આપણે. રો એ વાહકની જાત પર આધારિત છે પરંતુ પરિમાણ પર આધારિત નથી. હા, સોરી, તો પરિમાણ પર આધારિત નથી તો અવરોધકતા લંબાઈ 4 ગણી થાય કે 10 ગણી થાય, અવરોધકતા માત્ર દ્રવ્યની જાત છે, દ્રવ્ય બદલાતું નથી. તો અવરોધકતા જે છે એ પરિમાણ પર આધારિત ન હોવાથી બદલાય નહીં. બરાબર? તો અવરોધકતા ના બદલાય તો વાહકતા પણ ના બદલાય. ક્લિયર થાય છે? ઓકે, ફાઇન. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ છે, ધ્યાનથી જોજો.
જોજો એક તારની લંબાઈ બમણી અને આડછેદ અડધો કરવામાં આવે તો ડેશ 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 કેટલા પેરામીટર્સ પૂછાય છે, કેટલા પેરામીટર્સ પૂછાય છે એ ધ્યાનમાં રાખજો. તો અવરોધ R જે છે that is next R, see R that is proportional to L by A છે, સમજો રાઈટ. તો નેક્સ્ટ નવો અવરોધ R2 શોધવાનો છે ડિવાઇડેડ બાય R1. ઓકે, તો R બરાબર L by A છે તો અહીંયા આવશે L2 by A2 છેદમાં L1 by A1, તો અહીંયા આવશે that is A1 by L1. ઓકે, હવે તમે જુઓ લંબાઈ કેવી થાય છે બમણી, તો L2 that is twice L2 ડિવાઇડેડ બાય A2 કેટલો છે અડધો થાય છે, તો that is જે હતો એના ભાગ્યા 2 થશે રાઈટ, અને ઇન્ટુ A1 by L1 as it is. A1 L1 ઉડી જશે મિત્રો, આ બે ઉપર જશે તો that is 4, તો I2 by R1, તો R2 is equal to કેટલો થશે 4R1, એટલે અવરોધ કેટલો થયો મિત્રો 4 ગણો થયો. ઓકે, તો વાહકત્વ બોલો કેટલો થશે ચોથા ભાગનો. ઓકે, અને અવરોધકતા હજુ અહીંયા જ લઉં છું આના પછી, એટલે લખતા જજો તો આની અંદર અવરોધકતા અને વાહકતા. તો કે અવરોધકતા અને વાહકતા પરિમાણ પર આધારિત નથી, માટે બદલાય નહીં. ઓકે, છે મસ્ત મેટર. સી આ બધું જ મિત્રો એક માર્ક્સમાં બધાની જરૂર પડવાની છે. એકમ શેના પર આધારિત છે શેના પર નથી, આ બધા ઇક્વેશન્સ તમને એક કેલ્ક્યુલેશન બેઝ, જો આ બધા કેલ્ક્યુલેશન બેઝડ એમસીક્યુ થયા રાઈટ, આ બધા કેલ્ક્યુલેશન બેઝડ એક્ઝામ્પલ થયા. તો આવા એક્ઝામ્પલ જે છે એની અંદર પણ જો આ બધાનો યુઝ થયો છે. ઓકે, તો જો આગળના એક્ઝામ્પલ્સ અને આગળના ટોપિક્સ કેવા આવે છે, મજા આવશે. ઓકે, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. ચલો મિત્રો, બહુ ફાઇન ક્વેશ્ચન જે તમારા જેડબલઈ નીટ ને બધી જગ્યાએ તમને કામ લાગવાનો છે. કે એક તાંબાના તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે. ખેંચીને મીન્સ સી આ એક તાર છે. ઓકે, આ એની ઓરિજિનલ લેન્થ હતી ધેટ ઇઝ L. હવે તમને ખબર છે આને ખેંચીશું, આ તારને ખેંચીશું તો તાર સ્વાભાવિક છે પાતળો થાય જ મિત્રો, એ તમને ખબર જ છે રાઈટ. અને એ લંબાઈ આપણે કેટલી કરી દીધી ધેટ ઇઝ ટ્વાઇસ L રાઈટ. તો હવે તમે યાદ રાખો કે લંબાઈ બમણી થશે તો એના આડછેદમાં પણ ફેરફાર થશે. તો લંબાઈ બમણી થશે કારણ કે કદ અચળ રહે છે, કદ અચળ રહે છે. એટલે સી લંબાઈ બમણી થાય તો આપણા સૂત્ર એવું કહે છે કે આડછેદ પણ કેવો થાય અડધો થાય. ક્લિયર? અહીં સુધી ક્લિયર છે તમને લોકોને? હવે તમે જુઓ ધ્યાનથી કે લંબાઈ બમણી કરીએ છીએ મિત્રો, તો નવી લંબાઈ સી ઓરિજિનલ લંબાઈ L1 that is equal to L. ઓકે, અને નવી લંબાઈ L2 જે છે that is કેટલો ફેરફાર થશે that is 2 times of થશે. તો L2 એ તમારી બમણી થાય છે તો that is twice L થાય છે રાઈટ. અને આડછેદનું ક્ષેત્રફળ તમારું અહીંયા A1A હતું તો અહીંયા તમારો આડછેદનું ક્ષેત્રફળ A2 કેટલો થઈ જશે that is A/2 થશે. પણ મિત્રો કદ કેવું છે અહીંયા ગાડી અચળ છે રાઈટ. તો આપણે હવે શું કામ કરીએ છીએ તો કે આપણો શરૂઆતનો અવરોધ જે છે R that is equal to R2 by R1 આપણે કરવું હોય, R2 by R1 મિત્રો આપણે કરવું હોય તો R નું ઇક્વેશન આપણી પાસે છે, યાદ કરાવી દઉં તો કે R that is equal to rho L by A રાઈટ. હવે એટલું યાદ રાખજો કે આ કેસની અંદર કદ તમારું અચળ રહે છે, એ ભૂલતા નહીં. ઓકે, તો જો R2 by R1 is equal to થશે મિત્રો
આર ઇઝ ઇક્વલ ટુ એલ બાય એ છે તો અહીંયા આર ટુ જે છે ને મિત્રો એ તમારો L2 બાય A2 થશે. ઓકે, ધીસ ઇઝ યોર L2 ડિવાઇડેડ બાય A2 અને છેદમાં થશે L1 બાય A1 એટલે અહીંયા થશે દેટ ઇઝ A1 બાય L1. ઓકે, તો હવે આપણે આની અંદર ખાલી તમે જુઓ R2 બાય R1 ની કિંમત મૂકું છું. L2 that is equal to twice L અને A2 that is equal to A by 2. ઓકે, પ્લસ into A1 that is equal to as it is A1 is equal to that is A અને divided by L1 is equal to L. તો AL અને AL તો ઉડી જશે તો is equal to આવશે મિત્રો 4. તો this is R2 by R1. અહીંયા ધ્યાન આપજો હા, આમળો ભણી ગયા છે એટલે હવે આગળની મેથડ જ મેઇન છે, હવે સમજવાનું છે. R2 by તો માટે R2 is equal to થશે 4 times of R1. અહીંયા ધ્યાન આપજો તો અવરોધ જે છે એ 4 ગણો થાય અહીં સુધી. તો ધીસ ઇઝ નોટ યોર આન્સર, યાદ રાખજો આ આન્સર નથી, પણ હજુ હવે જે કેલ્ક્યુલેશન આવે છે તે તમને મિત્રો શોધવાનું કહ્યું છે. અવરોધમાં ટકાનો ફેરફાર એટલે પ્રતિશત ફેરફાર અને કોઈ પણ ક્વોન્ટિટીમાં પ્રતિશત ફેરફારની બેઝિક ડેફિનેશન્સ, બેઝિક ઇક્વેશન યાદ રાખવાનો છે તમારે. ફેરફાર છેદમાં મૂળ મીન્સ પ્રતિશત ફેરફાર મીન્સ ફેરફાર છેદમાં મૂળ એટલે તમારે શોધવાનો છે ડેલ્ટા આર ડિવાઇડેડ બાય આર. આર મૂળ એટલે કયો? ધેટ ઇઝ R1 અને ડેલ્ટા આર મીન્સ R2 માઇનસ R1. તો તમારે આ શોધવાનું છે મિત્રો, R2 માઇનસ R1 છેદમાં R શોધવાનું, સોરી R1 શોધવાનું છે. રાઈટ, તો R2 બાય R1 છે જ આપણી પાસે. રાઈટ, આ આપણે શોધવાનું છે, યાદ રાખો. તો R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 4 છે તો આપણે અંશની અંદર વિયોગ લઈશું તો R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય R1 ઇઝ ઇક્વલ ટુ આના બરાબર 4 ડિવાઇડેડ બાય 1 લઈ શકીએ તો 4 માઇનસ 1 ડિવાઇડેડ બાય 1 તો ધીસ ઇઝ યોર 3 મીન્સ ડેલ્ટા આર બાય આર ધેટ ઇઝ ઇક્વલ ટુ 3. પણ પ્રતિશત ફેરફાર શોધવાનો કયો છે તો આપણે જ અંદર કરવું પડે, ધેટ ઇઝ 100% ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 100%. તો ડેલ્ટા આર બાય આર પરસન્ટેજ ની અંદર તમારો આવશે જવાબ ધેટ ઇઝ 300%. જો અર્થઘટન, ધીસ ઇઝ યોર આન્સર. કેટલા ટકાનો ફેરફાર થાય તો કે જો ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે તો પ્રતિશત ફેરફાર 300. હવે અવરોધ 4 ગણો અને ફેરફાર 300 તો સમજાવું. આર તો ઓલરેડી હતા જ, સમજો મારી પાસે 100 રૂપિયા હતા, મારી પાસે 100 રૂપિયા હતા, મેં બિઝનેસ કર્યો. કયો બિઝનેસ? આ ધંધો કર્યો મેં, ખેંચીને લંબાઈ બમણી કરવાની વાત કરું છું. હવે મારી પાસે ઓલરેડી સમજો કે 100 રૂપિયા હતા અને મેં કોઈ બિઝનેસ કર્યો તો મારી પાસે નવી એમાઉન્ટ કેટલી થઈ ગઈ? 400 થઈ ગઈ, 4 ગણી થઈ ગઈ. તો વધારો કેટલો થયો? તો 100 તો ઓલરેડી હતો મિત્રો, થયો નવો 400, તો ફેરફાર વધારો કેટલો થયો? ધેટ ઇઝ 300 અને ધેટ ઇઝ વાય 300% અહીંયા આવે છે. એટલે શું પૂછાય છે ને એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તારને ખેંચીને લંબાઈ બમણી કરવામાં આવે તો અવરોધમાં કેટલા ટકાનો ફેરફાર થાય તો કે 300% ફેરફાર થાય. હવે થોડુંક વેરિએશન્સ આની અંદર, આ જ ક્વેશ્ચન્સની અંદર જો તમે યાદ રાખજો, ખેંચીને આ શબ્દ છે ને એને બહુ જ અગત્યનો છે. આ એક તમારો ક્વેશ્ચન 1 છે દાખલા તરીકે, રાઈટ? ધીસ ઇઝ યોર એક્ઝામ્પલ 1. હવે હું એક્ઝામ્પલ 2 બીજો તમને આની અંદર બતાવું કે એક તારને ખેંચીને લંબાઈ બમણી કરવાની, અથવા તો એવું કહી શકાય કે એક તારની લંબાઈ બમણી કરવામાં આવે, ખેંચીને નથી કર્યું. તો સિમ્પલ બમણી કરવાની હોય તો કેવી રીતે થઈ તો કે આ એક L હતી એની જોડે બીજો એક તાર L1 L લંબાઈનો જોડી દો તો આ બમણું થઈ ગયું. તો ધીસ ઇઝ L. તો લંબાઈ બમણી થાય તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય તો કે લંબાઈ બમણી થાય તો અવરોધ પણ બમણો થાય. તો ફેરફાર કેટલા ટકાનો થયો? ફેરફાર યાદ રાખો તો ફેરફાર 100% થાય. જુઓ બતાવું, આ જે છે ખેંચીને બમણી કરીએ તો આ જવાબ આવે મિત્રો, રાઈટ? પણ તમને એવું કે ખેંચ્યા વગર તારની લંબાઈ બમણી કરવામાં આવે, તારની લંબાઈ બમણી કરવામાં આવે, કૌંસમાં લખું છું ખેંચ્યા વગર, એટલે ખબર પડી જાય કે બાજુમાં બીજો એક તાર લગાવવાનો છે, રાઈટ? તો આર જે છે આમાં તારના કદ, આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ચેન્જીસ નહીં થતો, મીન્સ એ કોન્સ્ટન્ટ, રો અગેન કોન્સ્ટન્ટ, તો વાપરવાનું માત્ર આર પ્રપોઝનલ ટુ એલ. તો લંબાઈ બમણી થાય તો આર પણ કેવો થાય? ધેટ ઇઝ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? ધેટ ઇઝ 2 times ઓફ આર. ઓકે, તો અવરોધ કેટલો થાય? બમણો થાય. આન્સર થયો.
અને ખેંચીને કરીએ તો 4 ગણો થાય. આ ડિફરન્સ સમજો બંને, એટલે રકમને બહુ ધ્યાનથી વાંચવું પડશે કે વેધર તમને કોઈ પણ એક્ઝામ્પલ છે એ તાર છે એને ખેંચીને બમણી કરવાની કહી છે કે સિમ્પલ બમણું કરવાનું કહ્યું છે. તો જવાબ આ આવશે. આમાં અવરોધ કેટલો થશે? બમણો. ઓકે, તમારે પ્રતિશત ફેરફાર શોધવો છે. ચાલો, કેટલા ટકામાં ફેરફાર? ભાઈ બમણો થાય મીન્સ કેટલો? મારી પાસે 100 રૂપિયા હતા, બમણા થયા તો 200 થયા, તો મારો વધારો કેટલો થયો? 100 નો જ થયો. તો પર્સન્ટેજ કેટલા આવશે? આન્સર 100 આવવા જોઈએ. ચલો, પ્રતિશત ફેરફાર ઇક્વેશન થી શોધતા બતાવો. કઈ સંજ્ઞા વાપરવાની? ફેરફાર છેદમાં મૂળ. ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક, રાઈટ? તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ delta r by r1 is equal to r2 minus r1 divided by r1 that you have to find out. હવે આના ઉપરથી આવું લઈ લઉં, r dash by r that is equal to 2. તો r dash minus r divided by r, એનું next step તો કેટલું થશે? 2 minus 1 divided by 1 that is 1. તો r dash જે છે, સોરી ડેલ્ટા r જે છે divided by r, આ થયું ને, ડેલ્ટા આર થયું ને, અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ડેલ્ટા આર બાય આર ઇન્ટુ 100% કરીશું તો યોર આન્સર ધેટ વિલ બી 100%. ઓકે, એટલે પ્રતિશત વધારો કેટલો થયો? 100%નો. આન્સર જો કેટલો, એક શબ્દ અહીંયાથી ખેંચીને શબ્દ નીકળી જાય તો આન્સર કેવો ચેન્જ થઈ ગયો. ક્લિયર થાય છે? બહુ અગત્યની બાબત છે મિત્રો, આને ખાસ તમારે સમજવાની છે અને લખવાની પણ છે, રાઈટ? તો આ બેઝિક ડિફરન્સ છે. આ રીતે ક્વેશ્ચન્સ પૂછાય તો આટલું તમારે લખવાનું છે.